આ સૂરજની કોઈ માન મર્યાદા જેવું છે કે નહીં? પહેલા નાની ઉંમરે એના ધણીને ભરખી ગઈ ને હવે ખેતરે જઈ ગામના ભાઈ માણસને બગાડશે. એટલે તો મારા ઘરથી 3 ઘર છેટી રહે છે ને તો આજ સુધી મેં એના ઉમરે પગય નથી મેલ્યો. આ તો એની માના સંસ્કારમાં જ કોઈ ખોટ હશે. મારે શું પંચાયત, જવા દે. ચાલો દીકરાઓ, અરે ભાઈ, આ તો ઘોળ કરજુક છે, ઘોળ કરજુક. સાચી વાત છે, હાસી. ઓના ધણીને 12 મહિના નહીં થયા, મરી જઈએ. છોરા લઈને નીકળી પડી. અરે રામ રામ રામ, આ ગામમાં શું થવા એ માંડ્યું? વાત સાચી જ છે. બેટા છોટુ, ચંદુ, મણી, ચંચળ, બેટા આ છે આપણું ખેતર. પણ માં, આ ખેતરમાં તો કઈ ઉગ્યું જ નથી. માં, આ આજુબાજુના ખેતરો તો લીલાછમ છે. દીકરા, ખેતરને તો ખેડવું પડે, અને ખેડીએ તો જ અનાજ પેદા થાય, તો જ આ ધરતી લીલીછમ થાય. બેટા પણ માં, આપણી પાસે બળદ નથી, તો આ ખેતરને ખેડશું કઈ રીતે? આપણે ખેડૂતના દીકરા છીએ, આપણી પાસે બળદ નથી તો શું? લે હાલ, તું જમણે જોડાય, હું ડાબે જોડાઉં છું. મુશ્કેલીમાં હિંમત ના હારે એ જ ખેડૂત કહેવાય છે. માં, પછી તું હળ ચલાવજે. આ ખેતર તો જોત જોતામાં ખેડીને નવરું કરી નાખીશું. મારા બેવ દીકરા કેટલા હિંમતવાન છે, જાણે રામ લક્ષ્મણની જોડી. ચાલો દીકરાઓ, કેટલા ડાયા છે બંને દીકરાઓ. માતાજી સદાય એમની સહાય કરે. ચાલો બેટા. દુનિયાના રખેવાળ તું, આ તો કેવો છે તારો ન્યાય. મા જનની હારે ના દીકરા, અરે રે જોડ માથે જોતરા, અરે રે જોડ માથે જોતરા. તમે લોકો થાકી ગયા હશો, મૂકી દો બેટા. ચલો થોડા છાંયડે બેસી જઈએ બેટા. હે ભગવાન, અમે મહેનત તો કરીએ છીએ અને મેઘમહેર થઈ જાય તો અમારી મહેનત સફળ થઈ જાય. ભગવાન, હે આશાપુરામાં રક્ષા કરજે માં, અમારી મહેનતનું ફળ આપજે માં. ચાલો, વરસાદ આવશે, આપણે ઘરે જઈએ. બેટા મણી, લોટના ડબ્બામાંથી લોટ લઈને બેટા. માં, ડબ્બો તો ખાલી જ છે, આમાં લોટ જ નથી. કઈ વાંધો નહીં બેટા, તમે લોકો જમી લો. માં, પણ અહીં 3 અને 1 4 જ રોટલા છે. કઈ વાંધો નહીં, જમવાનું ચાલુ કરો બેટા. ના માં, આપણે બધા ભેગા મળીને થોડું થોડું ખાઈશું, હે ને નાનકા? હા માં,
ઠીક છે. બેટા ચંદુ અને છોટુ હા માં. ક્યાં છો બેટા? દરવાજો બંધ કરીને આવું છું. બેટા ચાલ જલ્દી કર, આપણે ખેતરે જવાનું છે બેટા. પછી તાપ માથે ચડશે ને તો આપણે હેરાન થઈ જઈશું. બેટા કમાડ હરખું વાંખ્યું ને? હા માં. પેલા દિવસે નતું વાંખ્યું ને એટલે બિલાડી દૂધ પી ગઈ હતી હા માં, બેટા. બંધ કરી દીધું. ચાલો. અરે મણી, ચંચળ, હા માં. હા માં. બેટા આપણે જોડે ચાલીએ અને માવજી કાકાની દુકાનથી જ કરિયાણું લઈને પાછી આવજે. ઠીક છે માં. અને રોટલા વેળાસર લઈને ખેતરે આવજે બેટા. ઠીક છે માં. અને ચંચળ, તું મણીને રસ્તામાં હેરાન ન કરતી બેટા. સારું માં, પણ તું મળીને કહી દેજે રસ્તામાં મારો હાથ ન છોડે. રસ્તામાં ભીખાભાઈના વાળા આગળ પેલા કાળિયા કૂતરાથી મને બહુ બીક લાગી. અરે મણી, તું રસ્તામાં બેટા ચંચળનો હાથ ન છોડતી. સારું માં, હું ચંચલનો હાથ છેલ્લે સુધી નહીં મૂકું.